મંત્રીમંડળના વિસ્તરણ પર એક્સક્લુઝિવ સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, જે માહિતી સામે આવી છે તે ખૂબ જ જરૂરી છે। વર્તમાન મંત્રીમંડળના સભ્યો આજે મોડી સાંજે રાજીનામા આપી દેશે। મંત્રીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપશે રાજીનામાનો પત્ર। મુખ્યમંત્રી હાલ મુંબઈ જવા માટે રવાના થઈ ચૂક્યા છે। સાંજે મુંબઈથી પરત આવી જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। આવતીકાલે મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રી નવેસરથી શપથ લેશે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા હેતલ જોડાઈ ગયા છે। લાઈવ સીધા હેતલ પાસે જઈશું। હેતલ, અહીં હવે ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। નવું મંત્રીમંડળ આવતીકાલે શપથ લેશે। હવે કયા ચહેરાઓ હશે તો કાલે ખબર પડશે। જો કે આપણી પાસે પૂરી યાદી છે। રાજીનામા જે પણ જૂના મંત્રીઓ જેમના પત્તા કપાઈ રહ્યા છે તે આજ સાંજ સુધીમાં, આજ રાત સુધીમાં રાજીનામા આપી દેશે। આગળની પૂરી આ કામગીરી કઈ રીતની રહેશે, કેવી રીતે પૂરો કાર્યક્રમ રહેશે? નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે આજે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોમ્બે જવા નીકળી ચૂક્યા છે। સ્વાભાવિક છે કે બોમ્બેમાં 12:30 વાગ્યાની આસપાસ તેમનો કાર્યક્રમ છે, જાહેર કાર્યક્રમ છે, અને જાહેર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ 4, 4:30, 5 વાગ્યાની આસપાસ તેઓ ગુજરાત પરત ફરશે। ગુજરાત આવ્યા પછી જે આખો ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ આકાર લેશે। સ્વાભાવિક છે કે વર્તમાન મંત્રીમંડળ છે એમાં મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓ પોતાના રાજીનામા મુખ્યમંત્રીને સોંપી દેશે। સ્વાભાવિક છે કે જે લોકોને હયાત અથવા યથાવત રાખવાના છે તે પણ મંત્રીઓ પોતાના રાજીનામા મુખ્યમંત્રીને સોંપશે। એટલે કે મંત્રીમંડળના તમામ સભ્યોના રાજીનામા પડ્યા પછી નવી ટીમનું ગઠન થશે। સ્વાભાવિક છે કે રાજીનામા મળી ચૂકશે અને મળ્યા પછી આવતીકાલે મહાત્મા મંદિરમાં 11:30 વાગે તમામ મંત્રીઓ, અત્યારના વર્તમાન મંત્રીમંડળના મંત્રીઓ કે જેમને રાખવાના છે તેઓ પણ અને નવા મંત્રીઓ છે એ તમામ એક સાથે શપથ ગ્રહણ કરશે। કારણ કે કેટલાક એવા મંત્રીઓ પણ છે કે જેમને રાજ્ય કક્ષામાંથી કેબિનેટ કક્ષામાં લઈ જવામાં આવશે, તેમના ખાતા ફેરબદલ કરવામાં આવશે। એટલે કે આવતીકાલે મેગા ઇવેન્ટ મહાત્મા મંદિરમાં યોજાશે અને મહાત્મા મંદિરમાં એક સાથે કહી શકાય કે તબક્કાવાર રીતે એક પહેલાં કેબિનેટના મંત્રીઓ શપથ ગ્રહણ કરશે, પછી રાજ્ય કક્ષાના મંત્રીઓ શપથ ગ્રહણ કરશે। એટલે જે પ્રકારનો જો ટેકનિકલ રીતે વાત કરીએ તો આજે મંત્રીમંડળના સભ્યો છે એ રાજીનામા આપશે। એટલે રાજીનામા આપ્યા પછી એક પત્ર છે એ રાજ્યપાલને સોંપવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કે આવતીકાલે આટલા મંત્રીઓ જે છે એનો શપથ ગ્રહણ સમારંભ યોજાશે અને એ શપથ ગ્રહણ સમારંભની નામોની યાદી છે એ નામોની યાદીના આધારે તમામ લોકો આવતીકાલે મહાત્મા મંદિરમાં શપથ ગ્રહણ કરશે। જી નિધિ। બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। તો આપ જુઓ, નવા વર્ષે નવા મંત્રીમંડળમાં આખરે કયા ચહેરાઓ હશે તેના પરથી હવે જે સસ્પેન્સ છે, જે સસ્પેન્સ કાલ સુધીમાં ક્લિયર થઈ જશે। આજે રાત્રે તમામ જે મંત્રીઓ જેઓ રાજીનામા આપવાના છે, જેમના પત્તા કપાઈ રહ્યા છે, તેઓ રાજીનામાનો પત્ર આજે મુખ્યમંત્રીને સોંપશે અને આવતીકાલે સવારે 11:30 વાગે મહાત્મા મંદિર ખાતે પૂરેપૂરું મંત્રીમંડળ ફરીથી શપથ ગ્રહણ કરશે।